ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર ચાલુ કર્યું હતું અને લગભગ 3 ઉદાહરણના દાખલા જોયા હતા. આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં બસ કેટલીક વસ્તુઓ જે છે તે તમને ખબર હોવી જોઈએ અને એ જ બધી વસ્તુ દાખલામાં આવશે. સૌથી પહેલા છે ક્ષૈતિજ રેખા. ક્ષૈતિજ રેખા એટલે આડી લીટી કે જે જમીનને કેવી હોય, સમાંતર. એના પછી આવે દ્રષ્ટિ રેખા. નિરીક્ષક જે વસ્તુનું નિરીક્ષણ કરે તો નિરીક્ષકની આંખમાંથી નિરીક્ષણ હેઠળની વસ્તુ તરફ જતી રેખાને કઈ રેખા કહેવાય? દ્રષ્ટિ રેખા. કઈ રેખા? દ્રષ્ટિ રેખા. હવે એના પછી આવે ઉત્સેદ કોણ અને અવસેદ કોણ. ઉત્સેદ કોણ અને અવસેદ કોણ આ બંને ખૂણા છે અને આ બંને ખૂણા કઈ બે રેખાની વચ્ચેના છે? ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા. જો વસ્તુ ક્ષૈતિજ રેખાની ઉપર હોય તો ઉપર જે ખૂણો બને તેને ઉત્સેદ કોણ કહેવાય અને જો વસ્તુ ક્ષૈતિજ રેખાની નીચે હોય તો નીચે તરફ બનતા ખૂણાને અવસેદ કોણ કહેવાય. ઉપરનો ખૂણો એટલે ઉત્સેદ કોણ, નીચે તરફ બનતો ખૂણો એટલે અવસેદ કોણ. બરાબર છે. અને જે બિંદુમાંથી નિરીક્ષણ થાય છે તે બિંદુમાંથી આ બંને રેખા દોરી દેવાની. જે બિંદુમાંથી નિરીક્ષણ થાય તે બિંદુમાંથી. ઓકે, કઈ બે રેખા દોરવાની? ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા. અને યાદ રાખજો બીજી એક વસ્તુ કે રકમમાં જો નિરીક્ષકની ઊંચાઈ આપેલી હોય તો તમારે આકૃતિમાં બે લીટી વાપરવાની. આના માટે? નિરીક્ષક દોરવા માટે. અને જો રકમમાં નિરીક્ષકની ઊંચાઈ નહીં આપેલી હોય તો એનો મતલબ નિરીક્ષક શું છે? એક બિંદુ છે. શું છે નિરીક્ષક? એક જીનલ, એક બિંદુ છે. ચાલો હવે આપણે દાખલામાં આગળ વધીશું. ઉદાહરણના 3 દાખલા થઈ ગયા છે. હજી ઉદાહરણના 3-4 દાખલા બાકી છે, પરંતુ એ 3-4 દાખલા બે ત્રિકોણ વાળા છે. કેટલા ત્રિકોણ વાળા? બે. અને બેઝિક મેથ્સ વાળા તમને કેટલા ત્રિકોણ વાળા દાખલા આવવાના છે? એક ત્રિકોણ વાળા. કેટલા માર્કમાં? 2 માર્કમાં. તો આ એક ત્રિકોણ વાળા હવે જે 5 દાખલા બાકી છે તે 5 દાખલા જોઈએ. બરાબર ધ્યાન આપજો. તો પ્રશ્ન 1, એ નહીં મનીષ જોજે. પ્રશ્ન 1, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. જો એકદમ સિમ્પલ દાખલો છે. રકમ પણ એકદમ આરામથી સમજ પડી જાય એવી રકમ છે. રકમ વાંચીને આકૃતિ બી એકદમ આરામથી દોરાઈ જાય. રકમમાં વાત છે એક થાંભલાની, નીચે છે જમીન અને થાંભલાની ટોચ સાથે અને જમીન પરના એક બિંદુ સાથે બાંધેલું છે દોરડું. અને આ 3 વસ્તુની મદદથી બને કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. એટલે આપણે શું દોરી દઈએ વૈષ્ણવી? કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. તો દોરીએ આપણે આ કાટકોણ ત્રિકોણ. હવે આ કાટકોણ ત્રિકોણમાં કઈ વસ્તુ શું છે? પહેલા એક કામ કરીએ, નામ આપી દઈએ. નીલ. શું નામ આપીએ? એબીસી. બિંદુ બી પર કાટખૂણો. હેરી. આ એબી શું છે? થાંભલો. શું છે? થાંભલો. થાંભલો જમીનને શિરોલંબ છે. એના પછી આ એસી શું છે? જમીન પરના એક બિંદુ સી અને થાંભલાની ટોચ સાથે બાંધેલું દોરડું. શું છે ભાઈ? આ દોરડું. હવે આ બે માંથી એકની ઊંચાઈ આપી હશે તમને. 20 મીટર લાંબા દોરડા. દોરડાની લંબાઈ કેટલી આપી છે કાવ્યા? 20 મીટર. અને દોરડું જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 અંશનો ખૂણો. આ ખૂણાને ઉત્સેદ કોણ શબ્દ નહીં આપવાનો, કેમ કે નિરીક્ષણ નથી થતું, દોરડું બાંધેલું છે. એના પછી થાંભલાની ઊંચાઈ શોધો. તો બસ સિમ્પલ. હવે આ 30 ના ખૂણાની સામેની બાજુ શોધવાની. અને આ શું આપેલું છે તમને? કર્ણ. સામેના છેદમાં કર્ણ. સાઈન થીટા અપાઈ હોમવર્કમાં આ દાખલો તમને. બરાબર. આનો જવાબ આવશે 10 મીટર. કેટલા મીટર? 10 મીટર. કોઈ બી દાખલામાં સૌથી પહેલા શું કરવાનું? આકૃતિનું વર્ણન. આકૃતિ દોરીને પહેલા વર્ણન કરો કે ભાઈ અહીં એ બી બરાબર થાંભલાની ઊંચાઈ ક્વેશ્ચન માર્ક, એસી બરાબર દોરડાની લંબાઈ 20 મીટર, ખૂણો સી બરાબર 30 અંશ. બસ 3 વસ્તુ લખાઈ ગઈ પ્રાચી. અને પછી શું લખવાનું? ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અંશ. એની નીચેની લીટીમાં સાઈન 30 સામેના છેદમાં કર્ણ અને પછી કિંમત મૂકી દેવાની. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 2, વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે. તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો.
તો અહીંયા એક ઝાડની વાત છે, વાવાઝોડું આવ્યું અને વાવાઝોડામાં ઝાડવું વચ્ચેથી તૂટીને આખું ઝૂકી ગયું, નમી ગયું. બરાબર છે. વાવાઝોડાના લીધે ઝાડવું આખું મૂળિયામાંથી નથી ઉખડ્યું, મૂળિયામાંથી ઉખડ્યું નથી. તો શું થયું? વચ્ચેથી તૂટી ગયું, થડમાંથી તૂટી ગયું. કાથી તૂટી ગયું ધાર્મિક? ઝાડવું થડમાંથી તૂટી ગયું. હવે ઝાડવું પહેલા રીતના હતું, પછી વચ્ચેથી થડમાંથી એમ તૂટીને નમી ગયું. એટલે હવે સમજી ગયા ને તમે કયો ત્રિકોણ બની જવાનો? કાટકોણ ત્રિકોણ બનવાનો ને. એટલે આપણે શું દોરી દઈએ જયેશ? કાટકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. ચાલો જોજો, આ છે જમીન, આ જમીન પર આ છે ઝાડવું. આ જે ઝાડવું મેં દોર્યું ને, આ ઝાડવું હજી વાવાઝોડું નથી આવ્યું એટલે આ તમને આ રીતના દેખાય છે. પણ હવે આવી ગયું હું? વાવાઝોડું. હું આવી ગયું? વાવાઝોડું. જેવું વાવાઝોડું આવ્યું એટલે માની લેવો કે આ ઝાડવું અહીંયા કસેથી ભાંગી ગયું, અહીંયાથી રાખીએ, અને ભાંગીને વળી ગયું. બરાબર છે. એટલે મતલબ સમજો હે તમે કે આ જે ભાગ છે ને, આટલો ભાગ, આટલો ભાગ એ જ નમીને એમ નીચે આવી ગયો, વળી ગયો. ક્લિયર? સમજ પડી ને નિધિત અને પાકી સમજ પડી ને? ચાલો નામ અહીંયાથી આપવાનું છે, એ બી સી ડી. આકૃતિમાં આકૃતિમાં એસી શું છે? એસી, એસી. યસ, ઝાડવું એટલે ઝાડ. કેટલી ઊંચાઈ છે આ ઝાડની? ઊંચાઈ રકમમાં જુઓ. ઝાડની ઊંચાઈ શોધો, શોધવા કીધી. ચાલો એના પછી હવે આગળ વાંચો. જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? આ જે નમી ગયેલો ભાગ છે તે જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે. પછી આ ઝાડની જે ટોચ જે છે તે જમીનને અડી ગઈ, તે ઝાડના આ થરથી કેટલે દૂર છે? 8 મીટર. આ બે વચ્ચેનું અંતર 8 મીટર છે. સીડી 8 મીટર. સમજ પડી ગઈ? ચાલો ને અહીંયા કાટખૂણો આવશે. અને બીજી એક વસ્તુ તમને ખૂબ સારી રીતે ખબર છે કે આ જે એ બી છે ને તે જ કોણ છે? બીડી. આ બે એક જ છે, કેમ કે આ તો નમીને નીચે આવ્યું. એનો મતલબ શું થયો નૈતિક? આ બેના માપ સરખા. બરાબર ને? ચલો હવે ઝાડની ઊંચાઈ કેવી રીતના શોધશો તે મને તમે વિચારીને કહેવો. એસી શોધવાનું છે, એસી. યસ, ટેન થીટા આવે મોટા ભાગના દાખલામાં. હવે ટેન થીટા વાપરશો તો તમને મળશે આ બીસી. શું મળશે? બીસી. પણ આપણે શોધવાનું છે એસી, એટલે આપણને ઉપર એ બી પણ જોઈશે ને. હવે એ બી કેવી રીતના શોધીએ? એ બી બરાબર છે, આ બીડી શોધી કાઢો એટલે એ બી આવી ગયું, કેમ કે બેઉ કેવા છે? સરખા છે. અને બીડી શોધવા માટે આ કર્ણ છે, આ પાસેની બાજુ, એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, કોસ થીટા. બરાબર છે. એટલે ટેન થીટા લેવાનું છે ને પછી કોસ થીટા લેવાનું છે. ચાલો ફટાફટ આ દાખલો કરીએ. આ દાખલો 2 માર્કમાં બી પૂછાય ને 4 માર્કમાં બી પૂછાય. પેપર જે બી કરે એની મનની ઈચ્છા. એકવાર કેટલા માર્કમાં પૂછાયેલો ખબર? રહ્યા 1 માર્કમાં. 1 માર્કના ઓબ્જેક્ટિવમાં બી આ દાખલો પૂછાઈ ગયેલો છે એકવાર. એટલે આ દાખલો મોસ્ટ આઈએમપી છે. બેઝિક સ્ટાન્ડર્ડ બેઉ માટે. બંને વિદ્યાર્થીઓ ધ્યાનથી જોઈ લો. ચાલો તો સૌથી પહેલા વર્ણન અહીં. ચાલ બોલજે હિમાંશુ. એસી. હે કઈ નહીં, એસી બરાબર કઈ નહીં એમ કઈ. ઝાડની ઊંચાઈ. હું કઈ નહીં વારો. ચાલો એના પછી હવે આ જે એ બી છે ને તે જ બીડી છે. એ બી બરાબર જ કોણ છે? બીડી. અહીંયા એના વિશે નહીં લખશું તો ચાલશે. સીડી શું છે? સીડી તો ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર. ઝાડની ટોચ અને થડ વચ્ચેનું શું છે તેજલ? અંતર. કેટલું છે? 8 મીટર. પછી આ ખૂણો ડી કેટલો છે? 30°. આ વખતે પણ શબ્દ કશે લખવાનો નથી ઉચ્છેદ કોણ, કેમ કે ઉચ્છેદ કોણ એવો શબ્દ રકમમાં નથી. ઉચ્છેદ કોણ જ્યારે નિરીક્ષણ કરવામાં આવે ત્યારે આવે. ચાલો હવે કામકાજ ચાલુ કરીએ આપણે. તો ત્રિકોણ BCD માં કયો ખૂણો 90 નો છે? ખૂણો સી બરાબર 90. હવે આપણે 30 ના ખૂણાની સામેની બાજુ શોધવી છે, પાસેની આપેલી છે એટલે ટેન થીટા. થીટા એટલે 30 નો ખૂણો. સામેના છેદમાં પાસે, 30 ની સામે બીસી, છેદમાં પાસે સીડી, કોષ્ટક ટેન 30, એકના છેદમાં વર્ગમૂળ ટોન. બીસી શોધવાના છે, સીડી 8. ચાલો બીસી ને કરતા બનાવો, 8 ને અહીંયા એક હાથે ગુણી કરો એટલે બીસી બરાબર
8 એકા 8 ને છેદમાં વર્ગમૂળ 3. મેં તમને શું સલાહ આપેલી આ ચેપ્ટરના દાખલામાં? યસ, છેદ સમય હોવો જોઈએ, પરંતુ આ જો વર્ગમૂળ 3 અસમય છે એટલે અહીંયા સમયીકરણ કરવું પડે, વર્ગમૂળ 3 વડે ગુણી ભાગી નાખવું પડે, પરંતુ આ સ્ટેપ આપણે અત્યારે નથી કરવાના, પછી કરીશું, કેમ કે હજી આ દાખલો બાકી છે ને. છેલ્લો જે જવાબ હોય ને તેમાં આપણને છેદ સમય જોઈએ ને હજી તો દાખલો બાકી છે, એટલે અત્યારે આને એમ જ રવા દો ને જો તમારી ઈચ્છા હોય તો કરી નાખો તો બી વાંધો નથી. હા, ને એકમ લખતા રહેવું પડશે કે ભાઈ આ બીસી અંતરનો એકમ મીટર, મીટરમાં બધી વાતચીતો થાય છે. ચાલો એના પછી હવે આ ત્રિકોણ BCD માં આપણે BD શોધવું છે. તો હા, પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે કોસ, થીટાની કિંમત છે 30. ચાલો પાસેની બાજુ છે CD અને કર્ણ છે BD. CD ના છેદમાં BD, ચાલો કોષ્ટકમાં જોઈને કહેજો. cos 30 CD 8 અને BD શોધવાનું. બાજુ પલટ કરો, BD ને ડાબી સાઈડ લાવો અને આ બેવને પેલી સાઈડ જવા દો, તો BD બને કરતા 2 જાય ઉપર, 2 અઠામ 16, વર્ગમૂળ 3 જાય નીચે. છેદનું સમયકરણ પછી કરીશું. ને એકમ શું છે હેરી? મીટર. હવે હા, અહીંયા એક વસ્તુ આપણે અહીંયા લખેલું હતું AB બરાબર BD. AB બરાબર કેટલું છે? BD જેટલું છે. બેવ કેવા છે? સરખા છે. ભાવસાર AB બરાબર તો કેટલું થઈ જશે? 16 ના છેદમાં વર્ગમૂળ 3 મીટર. બેવ સરખા છે ને. ચાલો તો હવે કરી નાખો સરવાળો. AC શોધવું છે તો AC બરાબર કોનો કોનો સરવાળો? AB વત્તા BC. ચાલો AB આર્યું 16 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા BC 8 ના છેદમાં વર્ગમૂળ 3. બેવના છેદ કેવા છે? તો ઉપર સરવાળો કરો, 16 વત્તા 8 24. હવે સમયકરણ હવે તો કરવું જ પડશે, કેમ કે આ છેલ્લો જવાબ છે. અહીંયા તમારી પાસે બે ચોઈસ છે કે 24 ના ટુકડા પાડીને વર્ગમૂળ 3 લાવો ને ઉડાડો, અથવા તો વર્ગમૂળ 3 વડે ગુણી ભાગી નાખો. ચાલો કયું કરીએ? ગુણી ભાગી નાખીએ કે 24 ને તોડી નાખીએ? 24 ને તોડીને કરાવું ને ની ફાવે તો પેલું ગુણી ભાગી વાળું. તો 24 ના ટુકડા 8 તાલી 24, 8 તાલી નો 3 ના ટુકડા, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ને છેદમાં છે વર્ગમૂળ 3 ને ઉડાડી દેવું. થઈ ગયું AC બરાબર 8 વર્ગમૂળ 3 મીટર. અને નીચે વાક્ય ફરજિયાત લખવું પડે કોઈ બી દાખલો હોય આ ચેપ્ટરમાં કે માટે શું શોધ્યું આપણે? ઝાડની ઊંચાઈ. વાવાઝોડું આવવા પહેલા ઝાડની ઊંચાઈ હતી 8 વર્ગમૂળ 3 મીટર. પતી ગયો. બેઠા 4 માર્ક, 2 માર્ક, જેટલા બી માર્ક હોય તે બેઠા લઈ લેવાના. ચલો આગળ વધીએ. નેક્સ્ટ જો બોર્ડની પરીક્ષામાં દાખલો 2 વખત પૂછાઈ ગયો છે. બેઠી રકમ એ છે ખાલી આ અંતર 15 મીટર છે. આ દાખલામાં કેટલું હતું? 8 મીટર હતું. ચાલો એના પછી પ્રશ્ન 3 કરીશું. ચલો એકદમ સિમ્પલ દાખલો છે. જોજો રકમને. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. બરાબર છે, લપસણી. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 નો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો બંને લપસણીઓની લંબાઈ શોધો. 2 લપસણી બનાવવાની છે. નાના બાળકો માટેની લપસણી નીચી રાખવાની, નહીં તો એ લોકોને બીક લાગી જાય લપસવા જાય તો, હે ને, અને પડી જવાય. પડવા પહેલા તો જોઈને જ બીક લાગે, હું મમ્મી મેં નહીં જવાના એમ થઈ જાય ને. અને મોટા બાળકોને તો હવે બીક નહીં લાગવી જોઈએ, કદાચ અમુકને લાગે તો ખબર નહીં. તો મોટા બાળકો હોય તેના માટે ઊંચી લપસણી. હા એ તો છે જ. ચાલો ધ્યાન આપજો, નૈતિક ધ્યાન આપજે. તો જો જે નાના બાળકો છે ને, નાના બાળકો તેની જે લપસણી છે તે કેટલા ખૂણે છે? 30 ના ખૂણે. ને મોટા બાળકોની લપસણીનો ઢાળ મોટો, ખૂણો મોટો, 60 ના ખૂણે, એટલે પેલું વધારે લાગે, ઢાળ વધી જાય. ઢાળ એટલે સમજ પડે ને. ચાલો બસ હવે આમાં છે કઈ નહીં, મતલબમાં 2 વખત કાટકોણ ત્રિકોણ દોરવાના. નાના બાળકો માટે કાટકોણ ત્રિકોણ 30 અંશના ખૂણા વાળો ને મોટા બાળકો માટે 60 નો. એટલે આમાં એક દાખલામાં 2 દાખલા થઈ ગયા. એકમાં કેટલા થઈ ગયા? 2. આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાય જો આ બેવ હોધવા કહે તો, ને 2 માંથી કોઈ એક હોધવા કહે તો 2 માર્કમાં બેઝિક મેથ્સમાં પૂછાય. સમજી ગયા મારી વાતને? હું તમને એક કરાવી દેવા, બીજો તો જયેશને આવડે જ છે. ચાલો
તો અહીંયા આપણે દોરવાનો કાટકોણ ત્રિકોણ એમ સમજ પડી જાય ને. તો આ કાટકોણ ત્રિકોણ આ લપસની નીચી છે, આનો ઢાળ 30 નો છે, 30° નો ખૂણો છે, અને આ ત્રિકોણનું નામ એબીસી આપી દે. અહીંયા કાટખૂણો, આમાં જે એસી છે ને તે એસી શું છે ભાઈ? એસી લપસની. શું છે ભાઈ? આ લપસની. એના પર આપણે લપસવાનું છે નાના બાળકોએ, તારે નહીં. ચાલો, સૌથી પહેલા અહીંયા ઉપર એક હેડિંગ આપવું પડે. હેડિંગમાં અહીંયા હેડિંગ આપીશું 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે. ચાલો, વિભૂતિ એબી બરાબર, આ એબી એ લપસણીની ઊંચાઈ છે, અને નાના બાળકો માટેની લપસણી કેટલી ઊંચી છે? 1.5 મીટર. એબી લપસણીની લપસણીની ઊંચાઈ કેટલી છે? 1.5 મીટર. મનીષ એસી બરાબર લપસણીની લંબાઈ કેટલી છે? શોધવાની છે. અંશ ખૂણો સી બરાબર 30°. ચલો, હવે આ દાખલો કયા થીટાથી થાય? ટેન થીટા, સાઇન થીટા કે કોસ થીટા? સામેની બાજુનું માપ આપેલું છે ને શોધવાનું શું છે? કર્ણ. તો કયું સૂત્ર લાગશે? સાઇન થીટા. તો ચાલો, ત્રિકોણ કયો છે? ત્રિકોણ એબીસી માં કયો ખૂણો 90 નો છે? ખૂણો બી બરાબર 90, માટે સાઇન 30° બરાબર સામેના છેદમાં કર્ણ. સામે એબી, કર્ણ એસી, એબી ના છેદમાં એસી. ચાલો કોષ્ટક જોઈને, સાઇન 30 એબી 1.5 એટલે 15/10, અને આ એસી ને અહીંયા ગુણાકારમાં બેઠું. અહીંયા 15 ને 10 નો ભાગ ચલાવી દેવો. કેટલા એ? 5 એ 5 તાલી 15, 5 દુ 10. હવે આ બે હાથે બે ઉડી જાય છે, હવે છેદમાં છે ને, એટલે એસી આ સાઈડ આવશે ને પેલી સાઈડ રહી જશે 3, માટે એસી બરાબર 3 મીટર. નાના બાળકોની લપસણીની લંબાઈ 3 મીટર છે. નાના એટલે અહીંયા વાક્ય લખવાનું, માટે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણીની લંબાઈ 3 મીટર છે. શું થયું તને? કેમ બાળપણમાં લપસણી પર નહીં બેઠેલો? અરે સારું, લપસેલો નહીં? લપસેલો ને? હા. ચાલો, આ બીજો તમને હોમવર્કમાં છે ભાઈ, ભૂલતા નહીં. 5 વર્ષથી મોટી અથવા વધારે, 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે. જો ભાઈ આમાં કાટકોણ ત્રિકોણ જે દોરીએ તેમાં 60 નો ખૂણો આવશે, એટલે જરાક આ રીતનો દોરવાનું કે જેમાં 60 જેવું લાગે. અને આ વખતે જે લપસણી છે તે કેટલી ઊંચી છે? 3 મીટર ઊંચી છે ભાઈ, 3 મીટર. કરી નાખજો બરાબર. હવે પહેલા આકૃતિનું વર્ણન ને પછી ગણતરી. અહીંયા ત્રિકોણનું નામ પહેલા એબીસી લીધેલું, એટલે હવે નામ બદલવું પડે, તો આમાં PQR લઈ લેજો. થશે ને? ચલો આગળ વધીએ. પ્રશ્ન 4 ધ્યાન આપજો. નીલ, ટાવરના પાયાની 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે, તો ટાવરની ઊંચાઈ શોધો. ભાઈ ઘરેથી કરી નાખજો, ઉદાહરણ એક જ બેઠું છે, ખાલી માપ બદલી ગયા છે. આ ટાવર ઉચ્છેદ કોણ કેટલો કીધો છે? 30. ટાવરના પાયાથી 30 મીટર દૂરનું બિંદુ, આ પાયાથી આ બિંદુ 30 મીટર દૂર છે. ટાવરની ઊંચાઈ શોધો. ટેન થીટાથી શોધાઈ જશે. ચાલો નેક્સ્ટ. જો આ ટાવર વાળા દાખલા બહુ વાર આવેલા છે, બેઝિક મેથ્સમાં જ આવ્યા જ કરે છે. ખાલી રકમમાં નાની મોટી વસ્તુ બદલાઈ જાય. 60 મીટર કરી દીધું. ચાલો પ્રશ્ન 5 ધ્યાન આપજો. લગભગ હા, બેઝિક મેથ્સનો આ છેલ્લો દાખલો, બેઝિક મેથ્સ વાળાનો આ ચેપ્ટરનો છેલ્લો દાખલો. ધ્યાન આપજો બધા, ધ્યાન આપજો. મોહિત, એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. પતંગ ઉડે છે જમીનથી, કેટલી ઊંચાઈ પર ઉડે છે? 60 મીટર. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. દોરીને જમીન પર એક બિંદુ સાથે બાંધી દીધી. બિંદુ એટલે કઈ ખીલો બિલો નાખી દેવાનો જમીનમાં ને બાંધી દેવાની. ક્ષણભર માટે એટલે કે એકાદ સેકન્ડ. ક્ષણનો મતલબ 1 સેકન્ડ થી બી ઓછું, બરાબર. એકદમ પલક ઝપકાવીએ ને તેના કરતા બી ઓછો સમય ક્ષણ.
બરાબર છે. ચાલો. હા, આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 છે. દોરી જેવી જમીન સાથે બાંધી તો ખૂણો માપી લીધો. બોલો કેટલો ખૂણો બનાવે છે? 60 નો ખૂણો. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે, દોરીમાં ઢીલ નથી, ફૂલ પવન છે, પવન ફૂલ, પવન જો નહીં હોય તો પછી દોરીમાં એક મસ્ત વક્ર બની જાય, ઢીલી ઢીલી રહી, એ ઠુમકા જ મારી આગળ પતંગ ઉપર જા એમ મને ઠુમકા માર્યા પણ ફૂલ પવન હોય તો મજા જ આવી જાય. અઠ્ઠો બઠ્ઠો કઈ મારવાનો ને સરટી છોડી જ દેવાની. દોરીની લંબાઈ શોધો. શું શોધો? દોરીની લંબાઈ. ચાલો શોધીએ આપણે. ભાઈ આમાં કઈ નથી, દોરી ત્રાસી છે, 60 ના ખૂણે. કેટલા ખૂણે? 60. એમ નહીં કે સર દોરી એમ સીધી હોય ને તો એમ હોટ અઠ્ઠો બાબા એકદમ માથા પર તો પતંગ નહીં હોય. પતંગ ચગાવેલા છે ને બધા ક્રોસમાં જ હોય ને એમ. 60 ના ખૂણે છે એટલે કાટકોણ ત્રિકોણ બનવાનો. સાચી વાત છે. હા, ફુગ્ગો ચગાવે તો એ હવે હોઈ શકે ભાઈ. કઈ નહીં ભાઈ, હવે શું કરીએ. ત્રિકોણ એબીસી. ચાલો ચાલ ભાઈ, ફુગ્ગાથી પેટ નહીં લાગે. ચાલ અહીંયા ધ્યાન આપ. આ એસી જે છે તે છે પતંગની દોરી. બિંદુ એ પર છે આપણો પતંગ. આ પતંગની દોરીને બિંદુ સી સાથે જમીન સાથે બાંધેલી છે અને જમીન સાથે કેટલા ખૂણે છે ભાઈ? 60 ના ખૂણે. આ એબી છે ને, એબી તે પતંગની ઊંચાઈ કહેવાય, કે પતંગ કેટલી ઊંચાઈ પર ઉડે છે. બરાબર. તો ચાલો એબી પતંગની ઊંચાઈ રકમ આપેલી છે ને, વાંચો તો. 60 મીટરની ઊંચાઈ પર ઉડે છે. એના પછી એસી પતંગની દોરીની લંબાઈ કેટલી છે હિમાંશુ? શોધવાની છે. ખૂણો સી કેટલો છે? 60. ચાલો ભાઈ, ત્રિકોણ એબીસી માં કયો ખૂણો 90 નો છે? ખૂણો બી બરાબર 90. ચાલો ટેન સાઇન કોસ કયું લઈએ? કર્ણ શોધવાનું છે, સામેની બાજુ છે. સાઇન 60 સામેના છેદમાં કર્ણ, 60 ની સામે એબી, કર્ણ એસી, એબી ના છેદમાં એસી, સાઇન 60 નીલ, વર્ગમૂળ 3 ના છેદમાં 2, એબી 60 એસી શોધવાનું. બાજુ પલટ કરો, એસી ને ડાબી સાઈડ લાવો તો એસી બરાબર 60 ગુણ્યા 2 ને ઉપર, વર્ગમૂળ 3 ને નીચે, વંશિકા 60 ના ડબલ 120 ના છેદમાં વર્ગમૂળ 3. ચલો 120 ને ભાંગીને પણ આગળ વધાય અથવા વર્ગમૂળ 3 નું સમીકરણ કરીને ભાંગતા આવડે હે? ચલો કોણ ભાંગી આપે? 120 ના ટુકડા કરી આપો. ત્રણ ત્રણ આવવું જોઈએ અવયવમાં, 3. 40 તાલી, તાલી ના ટુકડા, 3 ના ટુકડા ને છેદમાં વર્ગમૂળ 3 એટલે ઉડી ગયું એકવાર ને આવી ગયો જવાબ 40 વર્ગમૂળ 3. આ છે પતંગની દોરીની લંબાઈ. ચાલો તો નીચે વાક્ય લખવાનું કે માટે પતંગની દોરીની લંબાઈ 40 વર્ગમૂળ 3 મીટર છે. ખ્યાલ આવશે? બેઝિક મેથ્સ વાળા પતી ગયું ચેપ્ટર તમારા માટે. બધા દાખલા પતી ગયા અને હવે સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર ચાલુ થાય છે. ચાલો ધ્યાન આપજો. છે એક જણ આરજી, તેજલ છે. હવે તેજલ નું ભલે બેઝિક મેથ્સ હોય પણ સ્ટાન્ડર્ડ લેવલની તૈયારી કરે. તેજલ, આરજી, સાચી વાત ને? અમારો રોહિત, પછી પછી અમારો નીલ બી. નહીં ભાઈ, સોરી. આરજી હિમાંશુના લેવલને મેચ નહીં કરવાનું. ચાલો ધ્યાન આપજો બધા, બરાબર ધ્યાન આપજો. ભવ્યેશ, જયેશ, અલા પાછો આવી ગયો પતંગ વાળો દાખલો. બોર્ડમાં પૂછાઈ લો ભાઈ, પતંગ વાળો દાખલો. ચાલો. ઓહ, બેઝિક મેથ્સ વાળાનું હોમવર્ક આવી ગયું. 10 દાખલા છે ભાઈ, 10 દાખલા આવતીકાલે જમા કરાવી દેજો. બુધવારે પરીક્ષા હોય છે, કાલે તો મંગળવાર ને. એ તો એવું તો ચાલ્યા જ કરે. પ્રેક્ટિસ જરૂરી છે, પ્રેક્ટિસ. ચલો બે કાટકોણ ત્રિકોણ વાળા દાખલાઓ.
એટલે કે સ્ટાન્ડર્ડ મેથ્સના. હવે બે કાટકોણ ત્રિકોણ આવશે આકૃતિમાં. દાખલો ચાલુ કરીએ. ઉદાહરણ 4, ધ્યાન આપજો દાખલામાં. જુઓ, બે કાટકોણ ત્રિકોણ બધા દાખલામાં આવશે. 2 મિનિટ બહાર આટો મારી આવ, કઈ હો કરી આવ, પણ ખાસ ચાલો જુઓ, થોડીક માહિતી આપી દે માં દાખલાઓમાં કે જેથી તમને દાખલા કરતી વખતે ખ્યાલ આવે. બે કાટકોણ ત્રિકોણ બધા દાખલામાં આવશે. હવે સમજો હે બરાબર. એક વસ્તુની આપણી ગેરંટી કે બેવ કાટકોણ ત્રિકોણમાં tan થીટા લેવાનું, બેવમાં. પહેલામાં બી tan થીટા, બીજામાં બી tan થીટા, એની આપણી ગેરંટી. એના પછી હવે આપણે સૌથી પહેલા દાખલામાં એ જોવાનું કે બે કાટકોણ ત્રિકોણમાંથી કયા કાટકોણ ત્રિકોણમાં કોઈ એક બાજુનું માપ છે. જ્યાં માપ હોય ત્યાંથી દાખલો ચાલુ થાય. જ્યાં માપ હોય તે ત્રિકોણથી દાખલો ચાલુ થાય. હવે જે ત્રિકોણમાં માપ આપેલું હોય ને તે ત્રિકોણ સિવાય જે બીજો ત્રિકોણ છે તેમાં કોઈનું માપ શોધવાનું હશે. દાખલાની આ જ ગેમ આવે બધા દાખલાની. હવે કેટલાક દાખલા એવા હશે નિધિ કે જેમાં બેવ કાટકોણ ત્રિકોણમાંથી એક બી કાટકોણ ત્રિકોણની કોઈ બાજુનું માપ નહીં હશે, પણ માપ કોનું હશે ખબર હેરી? બાજુના ટુકડાનું માપ. ખૂણા તો દર વખતે આવે બધા દાખલામાં. આખી બાજુનું માપ નહીં હશે મનીષ, પરંતુ માપ હશે ટુકડાનું. હાનું? ટુકડા. હવે જ્યારે પણ ટુકડાનું માપ આપેલું હોય ને તો એ ટુકડાની બાજુવાળા ટુકડાને x લેવાનો. દાખલામાં ટુકડાની બાજુવાળા ટુકડાને, કોને? ટુકડાની બાજુવાળા ટુકડાને x લેવાનો. હું લેવાનો? x. બસ પૈતું. આ બે વસ્તુ યાદ રાખજો. જ્યારે આપણી પાસે ચોખ્ખું માપ હશે, જીનલ, કેવું માપ હશે? ચોખ્ખું માપ, ત્યારે દાખલો એક કાટકોણ ત્રિકોણથી ચાલુ થઈ જશે ને આરામથી રમતા રમતા પતી જશે. અને જ્યારે ચોખ્ખું માપ નહીં હોય પણ તૂટેલું ફૂટેલું માપ હોય ત્યારે એક ટુકડાનું માપ હશે, બાજુવાળા ટુકડાને x લેવાનો, દાખલો પતી જશે. ચાલો ચાલુ કરીએ કામ એટલે તમને ખ્યાલ આવે. રોહિણી બેટા, જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30° છે. ઇમારત કોણ છે અહીંયા? ઇમારત. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવે છે ભાઈ, બરાબર. ઉપર ધાબા પર ધ્વજવંદન કર્યું એટલે ધ્વજ ફરકાવી દીધો. અને આ જ બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ 45 છે. એટલે કે બિંદુ P પર ઉભા રહીને બે વસ્તુને જોવાની છે પ્રાચી. પહેલા ઇમારતની ટોચને ને પછી ઇમારતની ઉપરના ધ્વજની ટોચને. પહેલા ઇમારતની ટોચને પછી ધ્વજની ટોચને. ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ છે 30, ધ્વજની ટોચનો ઉચ્છેદ કોણ છે 45. તો ધ્વજ સ્તંભની લંબાઈ કેટલી તે શોધો, ઇમારતનું બિંદુ P થી અંતર શોધો. આ બે વસ્તુ શોધવા આપણને કીધી છે. બરાબર છે? ચાલો, આકૃતિમાં બે કાટકોણ ત્રિકોણ કેવી રીતના આવે તે જો કાચી આકૃતિ પહેલા દોરીને બતાવી દઉં. જયેશ, જમીન, ઇમારત, ધ્વજસ્તંભ, જમીન પરનું બિંદુ P. પહેલા કોને જોઈ? ઇમારતની ટોચને ને પછી ધ્વજસ્તંભની ટોચને. આ આકૃતિ, આ આકૃતિ સમજ પડી બધાને? તો આ મેં કાટકોણ ત્રિકોણ દોરી દેમ છું. બસ હવે બરાબર છે. રેડી? આકૃતિ તૈયાર? A B C D. તેજલ, અને ડી નહીં, આ કોણ છે? P. ચલો, એ બી છે ધ્વજસ્તંભ. શું છે એ બી? બીસી શું છે? ઇમારત. કોનું માપ છે આ બે માંથી? આનું શોધવાનું છે. ઇમારતનું છે 10 મીટર ઊંચી. ખૂણા, હવે ઇમારતની આ જે ટોચ છે ને તેનો ઉચ્છેદ કોણ હરિયો, જે કેટલો કીધો છે? જોવો 30. અને ધ્વજસ્તંભની જે ટોચ છે ને તેનો ઉચ્છેદ કોણ હરિયો, જે કેટલો કીધો છે? 45. આ 30 ને 45 માં ગૂંચવાતા નહીં. આ 30 ને આખો ખૂણો એરો મારલો છે 45. બરાબર. ચાલો, સૌથી પહેલા આકૃતિનું વર્ણન કરીશું. તમને બે ખૂણા અને આ એક માપ આપેલું છે બીસી. એક માપ આપે પણ એ માપ ત્રિકોણનું હોય તો એ દાખલો તરત થઈ જશે વગર કઈ ધારીએ. તો ચાલો, સૌથી પહેલા બીસી, ઇમારતની ઊંચાઈ કેટલી છે? 10 મીટર. એના પછી એ બી,
નૈતિક ધ્વજ સ્તંભની ઊંચાઈ કેટલી છે શોધવાની છે. એના પછી સીપી બિંદુ પી નું ઇમારતથી અંતર હોધવા કીધેલું છે ને, છેલ્લી લાઈન વાંચો બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી ખૂણો બીપીસી ઉત્સેદ કોણ ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ જે કેટલો છે 30. ખૂણો એપીસી એ પણ ઉત્સેદ કોણ જ છે પરંતુ ધ્વજસ્તંભની ટોચનો જે કેટલો છે 45. ચાલો હવે બે કાટકોણ ત્રિકોણ તમને દેખાવા જોઈએ. દેખાયા તમને બે કાટકોણ કાટકોણ હે તો પહેલો કાટકોણ ત્રિકોણ આર્યો બીસીપી દેખાઈ ગયો બધાને. અને બીજો કાટકોણ ત્રિકોણ એસીપી. આ બે કાટકોણ ત્રિકોણમાંથી કોઈ એક કાટકોણ ત્રિકોણની બાજુનું માપ છે તમારી પાસે? એક જ માપ છે આ 10 મીટર. અને આ 10 મીટર માપ કયા ત્રિકોણ માટે લાગુ પડે? બીસીપી. તો ત્યાંથી દાખલો ચાલુ કરી દેવાનો. ત્રિકોણ બીસીપી માં tan થીટા લઈ જ લેવાનું. સમજી ગયા? ચાલો કામ ચાલુ કરીએ. એટલે જો મતલબ આખી ગેમ એ છે કે આ બે કાટકોણ ત્રિકોણમાં કોમન છે સીપી. સીપી બેવમાં છે જોજો, હે ને? એટલે તમને પહેલા સીપી મળ્યા. આ જે કાટકોણ ત્રિકોણ છે ને તેમાં પહેલા તમને સીપી મળે જે હોધવાનું જ છે. અને પછી સીપી પરથી એસી મળે. કેમ કે આ મોટો કાટકોણ ત્રિકોણ છે તેમાં સીપી નું માપ હોય તો એસી મળી જશે. પછી એસી મળી જાય તો એબી હોધવા માટે આ એસી છે ને એસી તેમાંથી આ બીસી ને બાદ કરી દેવાનું. બસ આટલું જ હોય છે. થોડુંક મગજ દોરાવાનું આવે થોડુંક. ચલો તો કામ ચાલુ કરીએ. નાનો કાટકોણ ત્રિકોણ ત્રિકોણ બીસીપી. રુનાલી ત્રિકોણ બીસીપી માં કયો ખૂણો કાટખૂણો? ખૂણો સી બરાબર 90. વગર કઈ વિચાર્યા tan થીટા લે જ લેજો ભાઈ. tan 30 સામેના છેદમાં પાસે 30 ના ખૂણાની સામે બીસી અને પાસે છે સીપી. બીસી ના છેદમાં સીપી. હેરી tan 30 એકના છેદમાં વર્ગમૂળ ટોન બીસી 10 સીપી શોધવાનું. બાજુ પલટ કરો. સીપી બરાબર 10 વર્ગમૂળ ટોન મીટર. વર્ગમૂળ ટોન આપેલું છે, કિંમત મૂકવી પડે. 1.732 છે. ચાલો પોઈન્ટ દૂર કરી નાખીએ. 1732 ના છેદમાં 10. 10 કા 1000 જીરો ઉડી જાય તો સીપી બરાબર બે વાર મીંડા છે એટલે 17.32 મીટર. આ સીપી એટલે શું છે? ઇમારતનું બિંદુ પી થી અંતર. માટે ઇમારતનું બિંદુ પી થી અંતર આવી ગયું. કેટલું આવ્યું હર્ષ? 17.32 મીટર છે. ચાલો એના પછી આગળ વધીએ. હવે આપણે બીજા કાટકોણ ત્રિકોણમાં tan થીટા લેવાનું છે. હેરી બીજા કાટકોણ ત્રિકોણનું નામ બોલ. ત્રિકોણ એસીપી માં ખૂણો સી બરાબર 90 છે. આમાં લેવાનું tan 45. વૈષ્ણવી સામેના છેદમાં પાસે 45 ની સામે એસી ને પાસે છે સીપી. કોષ્ટક tan 45 એક એસી નથી પણ સીપી હમણાં જ આપણે હોઈતું. અહીંયાની વસ્તુ ત્યાં કામ લાગે એવું જોઈએ દાખલામાં. 17.32 છેદની બાજુ પલટ એટલે એસી હોય એટલું જ આવ્યું. 17.32 મીટર. પણ આપણે એસી નથી શોધવાનું, આપણે શોધવાનું છે ધ્વજ સ્તંભની ઊંચાઈ એટલે કે એબી. એના માટે આપણે આખા એસી માંથી બીસી ને બાદ કરવું પડે. એસી આપણે શોધ્યું 17.32 અને બીસી છે 10 તો બાદબાકી 7.32 મીટર. અને એબી એટલે કોણ હિમાંશુ? ઇમારતની ઊંચાઈ. ખોટું માટે ધ્વજસ્તંભની ઊંચાઈ 7.32 મીટર છે. ખોટા જવાબ નહીં આપ હિમાંશુ, ધ્યાન આપ. ચલો આવા દાખલા હે ને બેઝિક વાળાને બી આવડી જાય એવા દાખલા છે આ. સ્ટાન્ડર્ડ ના દાખલા એકદમ ઈઝી. આવા જ બધા દાખલા. ચાલો નિધિ આપણે બીજો દાખલો જોઈશું. જો આ દાખલો બોર્ડમાં પૂછાયેલો, ખાલી માપ બદલેલા છે લગભગ. આ 15 મીટર કરી દીધું. આ ચેપ્ટર માંથી માપ બદલવાના પૂરેપૂરા ચાન્સ. પણ માપ ગમે તે હોય સિસ્ટમ આવડે એટલે થઈ જ જાય દાખલો. tan થીટા લેતા વાર કેટલી? બેઝિક મેથ્સ વાળા કોઈ દાખલામાં sin થીટા cos થીટા બી આવે છે. ચલો નેક્સ્ટ ઉદાહરણ 5 કરીશું. ધ્યાન આપજે પ્રાચી.
સૂર્યના ઉત્સેદ કોણનું માપ 60 અંશથી ઘટીને 30 અંશ થતા સમતલ જમીન પર ઉભેલ ટાવરના પડછાયાની લંબાઈમાં 40 મીટર જેટલો વધારો થાય છે. તો ટાવરની ઊંચાઈ શોધો. એક ટાવર છે, શું છે કાવ્યા? ટાવર. અને માથા પર તો છે સૂર્ય દાદા. હવે સૂર્યનો ઉત્સેદ કોણ પહેલા કેટલો હતો? 60. અને 60 થી ઘટીને 30. આનો મતલબ શું થયો ખબર? જ્યારે ઉત્સેદ કોણ 60 હોય ને, ઉત્સેદ કોણ 60 એટલે આ ખૂણો નીચેથી મોટો ખૂણો કહેવાય. એટલે સૂર્ય માથા પર કહેવાય. માથા પર એકદમ નહીં, જરાક ડૂબેલો કહેવાય. બરાબર, એમ સમજો કે બપોરે 2 વાગ્યાનો ટાઈમ. અને ઉત્સેદ કોણ 60 થી 30 થયો. 60 થી 30 એટલે નાનો થયો. એમ આ નાનો ખૂણો થયો કહેવાય. એટલે સૂર્ય એમ નીચે આવ્યો. એટલે 2 વાગ્યા પછી માની લો કે 4 વાગી ગયા. બરાબર. હવે 2 થી 4 ના ગાળામાં સૂર્ય નીચે આવે, આથમવાનું ધીમે ધીમે ચાલુ થાય. અને જેમ જેમ સૂર્ય નીચે આવે તેમ તેમ પડછાયાની લંબાઈ, ટાવરના પડછાયાની લંબાઈ શું થવાની? વધવાની. વધવાની ને. અને કેટલી વધી? જોવો અહીંયા કેટલી વધી? 40 મીટર વધી. તો આની આકૃતિ કેવી રીતના દોરાશે? હે, આ ટાવર, પણ માથા પર સૂર્ય દોરવાની જરૂર નથી, આ જમીન. સૂર્યનો ઉત્સેદ કોણ દર્શાવતું આ કિરણ છે, જે પહેલા 60 નો ખૂણો હતું. બરાબર. અને પછી આ નીચેથી એમ લંબાઈ છે, આ કિરણ સૂર્યમાંથી જ આ કિરણ આવ્યું. અને એ કિરણ આ રીતના લંબાઈ ગયું, કેમ કે સૂર્ય વધારે નીચે જાય છે ને. અને પછી એ સૂર્યનો ઉત્સેદ કોણ થઈ ગયો 30. આ છે આકૃતિ, કાચી આકૃતિ. હવે આ જ કાચી આકૃતિને પાછી ફૂટપટ્ટીથી દોરવાની. આ ડબલ કાચી. આપણે આજે આકૃતિ દોરી એ બી કાચી જ કહેવાય. કેમ કાચી કહેવાય ખબર? કેમ કે આપણે બધા ખૂણા માપી માપીને નહીં દોરીએ ને, એટલે કોણ માપક થી માપવા નહીં બેસીએ. કાચી આકૃતિ આપણી ગણતરીના રેફરન્સ માટે હોય છે. તો આ દોરાઈ ગઈ આકૃતિ. તો સૂર્યનો ઉત્સેદ કોણ પહેલા 60 હતો, 60 થી ઘટીને 30 થયો. ત્રિકોણને નામ આપી દઈએ છીએ આપણે ABCD. હવે જો તમને પડછાયોમાં સમજ પડે ને, પહેલા પડછાયો હતો BC, પછી આ પડછાયો B થી તે D સુધી પહોંચી ગયો. એટલે આ CD જે છે ને, CD તે કહેવાય પડછાયાની લંબાઈમાં થયેલો વધારો. કેટલો વધારો થયો? 40 મીટર. આ CD છે 40 મીટર. ચાલો આ કાટખૂણો પાડી દો. વર્ણન ચાલુ કરીએ. આ AB શું છે તો તું બોલ્યો જ નહીં. શું છે AB? કર્ણ એમ કે ટાવર. ચાલો ને માની લો કે કર્ણ હટે તો બી ખોટું જ પડતે. આ AB કર્ણ થોડો કહેવાય. ચાલો કામ ચાલુ કરીએ. જયેશ, અહીં AB બરાબર કર્ણ એમ નહીં બોલતો, AB બરાબર ટાવરની ઊંચાઈ શોધવાની છે ને. હા, CD ટાવરના પડછાયાની લંબાઈમાં થયેલો વધારો. અને આ વધારો કેટલો થયો છે? 40 મીટર. ચલો ખૂણો ACB, સૂર્યનો ઉત્સેદ કોણ જે કેટલો છે? 60 અંશ છે. ખૂણો ADB, થોડી વાર પછીનો સૂર્યનો ઉત્સેદ કોણ જે કેટલો છે રોહિત? 30 અંશ. ચલો હવે તમારી પાસે અહીંયા એક જ માપ, બે ખૂણા, અને આ માપ જોઈ લઉં. CD નું માપ છે 40, હે ને? હવે આ CD કયા કાટકોણ ત્રિકોણમાં છે મને કેવો? CD આ ત્રિકોણ, પહેલો કાટકોણ ત્રિકોણ છે ABC, છે ABC માં CD આ 40 મીટર છે ABC માં? ના. બીજો કાટકોણ ત્રિકોણ છે ABD, આ ABD માં 40 કહેવાય, પણ એ 40 CD છે, BD ની. આખી બાજુ નથી પણ ટુકડો છે, આને કહેવાય ટુકડો, હે ને? આ કાટકોણ ત્રિકોણ ABD માં આખું BD નું માપ નથી, પરંતુ એ BD નો ટુકડો છે 40. અને આ બીજો ટુકડો આ વધ્યો ને, સમજી ગયા? એને X ધરવું પડે. ચાલો ધરી લેવો એને X. જ્યારે આ રીતના ટુકડો આવે એટલે બાજુવાળા ટુકડાને X ધરી લેવાનું. પછી આ બેનો સરવાળો, એટલે આખું BD આપણી પાસે આવી ગયું કે આ BD નું માપ, આ બેનો સરવાળો X વત્તા 40. ચલો તો ધારો કે હિમાંશુ બોલજે, આપણે શું ધાર્યું? BC બરાબર X. ચલો એના પછી તો BD કેટલું થઈ ગયું? BD X વત્તા 40 થઈ ગયું. બસ હવે આમાં કયા કાટકોણ ત્રિકોણથી પહેલા tan થીટા લેવાનું? હવે કોઈ બી લઈ લો.
કે માપ કોઈનું એક્ઝેક્ટ આખે આખું માપ તો છે નહીં, કોઈ બી ચાલુ કરી દો, તમારી ઈચ્છા, જે લેવો હોય તે. હવે કોઈ એમ કે સર આપણે લઈએ ત્રિકોણ એસીડી, પટી ગયો દાખલો. ભાઈ ત્રિકોણ એસીડી કાટકોણ જ નહીં મળે. ચલો ત્રિકોણ, પહેલા ચાલો નાનો ત્રિકોણ લઈ લઈએ એબીસી. ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90°, માટે tan 60. કોઈ એમ નહીં પૂછતા સર tan કેમ લીધું? સામેના છેદમાં પાસે, એબી ના છેદમાં બીસી. tan 60 વર્ગમૂળ ટોન એબી શોધવાના. બીસી આપણે ધારેલું છે એક્સ. એક્સ ને આ સાઈડ લઈ આવો, એબી બરાબર વર્ગમૂળ 3x. એક્સ ને શોધી કાઢવું ને એટલે બધું આવી જશે. ચલો એના પછી હવે બીજો કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ એબીડી. આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી બરાબર 90, માટે tan 30 સામેના છેદમાં પાસે, એબી ના છેદમાં બીડી, કોષ્ટક 1/, વર્ગમૂળ 3. એબી શોધવાના છે. બીડી, બીડી આપણે અહીંયા લખેલું હતું x + 40. હવે એબી શોધવાના છે, x + 40 ની બાજુ પલટ. એબી બરાબર, ચલો x + 40 ને 1 વડે ગુણીએ તો x + 40 ને છેદમાં કોણ છે? વર્ગમૂળ 3. ચલો આને બી બોક્સ આપી દઉં. તો એબી ની બે કિંમત મળી ગઈ, અને પરિણામ 1 આપો, અને પરિણામ 2. ને હવે આપણે શું કરવાનું? આ બેવને સરખાવી દેવાનું. પરિણામ 1 અને 2 ને સરખાવતા, પરિણામ 1 અને 2 ને શું કરતા નીલ? સરખાવતા. ચાલ સરખાવા બેવને. વર્ગમૂળ 3x બરાબર x + 40 ના છેદમાં વર્ગમૂળ 3. પાઠક છેદની બાજુ પલટ, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. 3x બરાબર કેટલા વધ્યા? x + 40. x વાળા એક સાઈડ, ચાલો x ને ડાબી સાઈડ, વિભૂતિ 3x - x બરાબર 40. કાવ્યા 3x - x, 2x બરાબર 40. જીનલ x બરાબર 40 ના છેદમાં 2 એટલે 20. ક્રિશા x બરાબર, અને x એટલે કોણ? બીસી. આપણે શોધવાનું શું હતું? એબી શોધવાનું ને. તો આ x ની કિંમત કાં પરિણામ 1 માં મૂકી દેવાની, કાં 2 માં. હે ને? કયું હેલું લાગે? 1, એટલે એબી આવી જશે. x ની કિંમત પરિણામ 1 માં મૂકતા, કોઈ બી માં મૂકો, જવાબ હરખો જ આવશે. એબી બરાબર વર્ગમૂળ 3 અને x ની જગ્યા પર 20, અને આ ગુણાકાર કેટલો થશે? 20 વર્ગમૂળ 3. વર્ગમૂળ 3 ની કિંમત આપી હોય તો મૂકવાની, નથી આપી. મીટર. આ છે ભાઈ ટાવરની ઊંચાઈ, માટે ટાવરની ઊંચાઈ 20 વર્ગમૂળ 3 મીટર છે. આવડી જશે તમને લોકોને આ દાખલા? વાંધો ના આવે ને? ચાલો કેટલા દાખલા છે હજી? આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો સૂર્ય વાળો, ઉદાહરણ 6-7. ચાલો તો કાલે જ રાખીએ, આજે આપણે આટલું રાખીશું. ઘરે દાખલાની પ્રેક્ટિસ કરી લેજો. ચેપ્ટર ખૂબ સહેલું છે, ભલે ગુણભાર ઓછો હોય પણ બેઠા માર્ક લઈ લેજો.